ચપ્પુની અણીએ બારડોલીના સેલ્સમેનને વેસુ વિસ્તારમાં મની આર્કેડ શોપિંગ મોલમાં લૂંટના ઈરાદે ધમકાવી બળજબરીથી લિફ્ટમાં ગોંધી રાખી રોકડ રકમ લૂંટી અને ઓનલાઈન રકમ પણ ટ્રાન્સફર કરાવનાર આરોપીને વેસુ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો. વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 3 જૂનના રોજ બારડોલીના એક સેલ્સમેનને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મની આર્કેડ શોપિંગ મોલ વેસુ ખાતે ધમકાવી બળજબરીપૂર્વક લિફ્ટમાં ગોંધી રાખી તેની સાથે મારામારી કરી હતી. આરોપીએ બળજબરીપૂર્વક ભોગ બનનાર ફરિયાદી પાસેથી રોકડ રકમ 3,500 રૂપિયા પડાવી લીધા હતા તેમજ મોબાઈલ ફોનમાંથી 14,000 જેટલી રકમ નેટ બેન્કિંગ મારફતે અન્યના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી 17,500ની લૂંટ ચલાવી હતી. તો લૂંટ દરમિયાન ભોગ બનનારે પોલીસ જનરક્ષક 112 કોલ ઉપર બનાવની જાણ કરતા તુરંત જ ગંભીર બનાવની તપાસ વેસુ પોલીસ દ્વારા કરવામાં આવતા સીસીટીવી ફૂટેજ વર્ણન મુજબના ઈસમોની તપાસ કરતા બનાવ સ્થળ પાસે મળી આવતા તેઓને ઓળખી ગાડી પકડવા જતા આરોપીઓમાંથી એક આરોપી ઉધના ખાતે રહેતો અજય રાજેન્દ્ર ખલાણે ઝડપાઈ ગયો હતો, જેની વિરુદ્ધ અગાઉ ઉધનાના અને પાંડેસરામાં લૂંટ, ખંડણી, મારામારી જેવા ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે તેનો સાથીદાર પ્રદીપ જયરામ આહિરે ભાગી છૂટ્યો હતો.